નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું ભ્રષ્ટાચારના બ્રિજની. કારણ કે ઘણીવાર બ્રિજ બનતા હોય છે અને તૂટતા હોય છે, એને લઈને રાજકારણ ગરમાતું હોય છે. પણ એક બ્રિજ એવો છે કે જેની ચર્ચા ઘણા સમયથી છે, અને બ્રિજનું નામ છે હાટકેશ્વર બ્રિજ. હાટકેશ્વર બ્રિજ મુદ્દે પણ રાજકારણ ક્યાંક ગરમાયું છે. ખાસ તો અમદાવાદ શહેરના જે વિવાદિત હાટકેશ્વર બ્રિજનું જે ભૂત છે એ પુનઃ ધૂણ્યું છે. કારણ કે આ પહેલાં પણ આ બ્રિજને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ છે, અને આ બ્રિજ તોડવા માટે કોઈ તૈયાર નહોતું. આખરે એક કંપની હવે તૈયાર થઈ છે કે બ્રિજ તોડવાનો છે અને પછી એક નવો બ્રિજ બનશે, અને આ નવો બ્રિજ બનાવવા માટે 52 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ત્યારે વિપક્ષી નેતા એએમસીના છે શહેજાદ ખાને કહ્યું છે કે એએમસીમાં વાયરસની જેમ ભ્રષ્ટાચાર ફેલાઈ રહ્યો છે, અને સાથે જ જે વાત એમણે કરી કે સરકારે બ્રિજ નવો બનાવવા માટે અધધ ખર્ચ કર્યો છે, અને બ્રિજનું આયુષ્ય છે 100 વર્ષનું કહેવાયું હતું. પણ બ્રિજ ટૂંકા જ સમયમાં જ્યારે જર્જરિત થયો છે ત્યારે સવાલો એમણે ઉઠાવ્યા છે. ત્યારે હર્ષ સંઘવીએ જવાબ આપ્યો છે કોંગ્રેસ જૂઠાણું ફેલાવી રહી છે. ડિમોલિશન માટે 52 કરોડ ખર્ચે આવું જૂઠાણું કોંગ્રેસ ફેલાવી રહી છે. અને કોંગ્રેસે જે પ્રમાણે કહ્યું કે 40 કરોડ પહેલાં ખર્ચ્યા હતા બ્રિજ બનાવવામાં, હવે 52 કરોડ ખર્ચા છે, એટલે 92 કરોડનો ખર્ચ આ બ્રિજ પાછળ થયો. એટલે સવાલ એ છે કે જો પહેલાં યોગ્ય રીતે કામ થયું હોત અથવા મોનિટરિંગ રાખવામાં આવ્યું હોત તો આટલો ખર્ચો ન થાત. પણ આ તો ખર્ચો ક્યાં કોઈ નેતાઓના ખિસ્સામાંથી જાય છે, પ્રજાના પૈસા હોય છે. અને બીજી એક આક્ષેપ કોંગ્રેસે કે છે કે બ્રિજ મુદ્દે જે નાના અધિકારીઓ હતા એમને પકડવામાં આવ્યા, એટલે કે નાની માછલીઓને પકડવામાં આવી, મોટા અધિકારીઓ મગરમચ્છોને છોડી દેવામાં આવ્યા છે, આવું પણ કહી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટી એનું જે જવાબ આપી રહ્યું છે, અને ભારતીય જનતા પાર્ટી કરી ભ્રષ્ટાચાર નથી થયો એને લઈને પોતાના નિવેદનો આપી રહ્યું છે. આ મુદ્દે ચર્ચા કર્યું છે. હાટકેશ્વર બ્રિજ મુદ્દે રાજકારણ ગરમાયું છે એની. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સ્નેહલ જોશી મારી સાથે છે. સ્નેહલજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. કોંગ્રેસના પ્રવક્તા મુકેશ પંચાલ મારી સાથે છે. મુકેશજી, આપનું સ્વાગત. અને રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી છે. પ્રશાંતજી, આપનું પણ સ્વાગત છે. મુકેશભાઈ, કોંગ્રેસ જે કહી રહી છે કે વિવાદિત જે હાટકેશ્વર બ્રિજ છે, અને ખાસ તો જૂનો બ્રિજ તોડી નવો બ્રિજ બનાવવા માટેનો જે કરોડો ખર્ચો કરવામાં આવે છે, અને ભ્રષ્ટાચાર એએમસીમાં વાયરસની જેમ ફેલાઈ રહ્યો છે, ખાસ આ આક્ષેપ કેમ, મુકેશભાઈ? જુઓ દિલીપભાઈ, આ આક્ષેપ કોંગ્રેસ પક્ષ કરે છે કે કોંગ્રેસ પક્ષ વાત કરે છે કે વિરોધ પક્ષ કરે છે એની વાત કરવા કરતા આખા અમદાવાદ અને ગુજરાતનું મીડિયા જગત હોય કે જે હમણાં તમે નામ દીધું આપણા માનનીય ગૃહમંત્રી શ્રી હોય, એમણે કહ્યું કે કોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાવે. કોંગ્રેસ એ જુઠ્ઠાણું ફેલાવે છે કે તમે જે બ્રિજ બનાવ્યો ખૂબ સારો છે ને અમે એને ઉતારી લેવાનું કહીએ છીએ, એ જુઠ્ઠાણું ફેલાવે છે. તમે જે બ્રિજ પ્રજા માટે બનાવ્યો હતો ત્યારે 2 વર્ષ પ્રજાએ તકલીફ ત્યાં વેઠી અને બ્રિજ બનાવ્યો. શું કોંગ્રેસ એ જુઠ્ઠાણું ફેલાવે છે? એ બ્રિજ પત્યા બની ગયા પછી એ જર્જરિત થઈ ગયો તો એને તમારા જ અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે આ બ્રિજ પ્રજા માટે નહીં ચાલે, તો શું એ કોંગ્રેસ એ જુઠ્ઠાણું ફેલાવે છે? અને અત્યારે હાલ હવે જે 54 કરોડના ખર્ચે બનેલો બ્રિજ અને હવે પાછો ઉતારી લેવાનો જે કઈ 20-25 કરોડ હોય બધા થઈને 90 કરોડ રૂપિયા. મારું એવું કેવું છે દિલીપભાઈ, આ 90 કરોડ રૂપિયા તમે આપી દીધા, મેં આપી દીધા, પ્રશાંતભાઈ આપી દીધા, સ્નેહલભાઈ આપી દીધા, હર્ષભાઈ સંઘવી તો આપે જ નહીં. તો આ સામાન્ય પ્રજાના ટેક્સના પૈસાનો આવો દુરુપયોગ કરવાનો હક એમને કોણે આપ્યો? એક તો એનો જવાબ એમણે આપવો જોઈએ. બીજી વાત એવી છે, મેં કહ્યું છે કે દરેક જગ્યાએ જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે એના આક્ષેપ થાય છે, તો તમે જે રોડ બનાવો, બ્રિજ બનાવો, એના નાકે ત્યાંના ધારાસભ્ય, ત્યાંના કોર્પોરેટર, ત્યાંના સંસદ સભ્ય ને ત્યાંના મેઇન અધિકારીના ફોન નંબર સાથેનું લિસ્ટ મૂકો કે જેથી પ્રજા જે ટેક્સના પૈસા ચૂકવે છે, પ્રોપર્ટી ટેક્સના, એ જવાબ માંગવાને હકદાર છે. તો એને ફોન કરીને પૂછી શકે કે સાહેબ આ બ્રિજની આ પરિસ્થિતિ કેમ છે, કે આ રોડની આ પરિસ્થિતિ કેમ છે. પણ મૂળ મુદ્દે વાત ક્યાં છે કે આ લોકોને દુખે છે પેટ, કૂટે છે માથું. આ બ્રિજ જે છે એ સાપે છછુંદર ગળ્યા જેવી પરિસ્થિતિનો ભાગ છે. તો હવે
મને લાગે છે ગૃહમંત્રી આમાં કૂદવું પડે કે કોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાવે છે, તો મારે ગૃહમંત્રીશ્રીને કહેવું છે કે તમે સાહેબ આ કાયદો ને વ્યવસ્થા જે ગુંડાગીરી ગુજરાતમાં ચાલે છે ને ભ્રષ્ટાચાર ચાલે છે ને એને ડામવામાં પહેલા સફળતા મેળવો, પછી બ્રિજ પાસે જાઓ. એ તમે મેયર સ્ટેન્ડિંગ કમિટી ને એના માટે છોડી દો, કારણ કે એ જુઠ્ઠાણું એટલે પુકાર કરી લેશે. પણ મારી વાત એટલી છે કે પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ ખાલી આ બ્રિજ પૂરતો સીમિત નથી, પણ કેટલાય કોર્પોરેશનના જે બિલો જેસીબી ના એના મૂકવામાં આવે છે એના પેલી નંબર પ્લેટના નંબર સાથે, એ નંબર એ સાચા નથી હોતા કે રિક્ષા ના નીકળે બીજા નીકળે, અને ભ્રષ્ટાચાર ખૂબ મોટો થાય છે. તો મને એવું થાય છે કે અલ્ટિમેટલી ઝીરો ટોલરન્સ ની વાત કરતી ભારતીય જનતા પાર્ટી આ શું કરી રહી છે મને ખબર નથી પડતી. આ કોઈ આજે ચૂંટણી નથી, પણ બ્રિજ ઉતારી લેવાનું કામ છેલ્લા 1 વર્ષથી પેન્ડિંગ છે. મને દયા આવે છે હાટકેશ્વર વિસ્તારની જનતા ઉપર કે જ્યાંથી 50,000 થી વધારે લોકો રોજ પસાર થાય છે. એનું પેટ્રોલ, ડીઝલ, સમય કેટલો બરબાદ થાય છે ને કે ત્યાંની પ્રજાને જઈ અને દિલીપભાઈ તમારે પણ એકવાર ત્યાં ડિબેટ કરવાની જરૂર છે કે તમે ઇન્ટરવ્યુ લેવાની જરૂર છે પ્રજાના, કે તમે શું કરી રહ્યા છો. લોકો ભેગા થઈ જાય છે હજારોની સંખ્યામાં, અને કોંગ્રેસે એના માટે આંદોલન કર્યા છે. પણ આ બહેરી મૂંગી ભારતીય જનતા પાર્ટીની ટ્રિપલ એન્જિનની જે સરકાર છે એ સાંભળવા માંગતી નથી. ચલો, સ્નેહલ જોશી જે પ્રમાણે કહ્યું કે ઝીરો ટોલરન્સ આ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે, અને ખાસ 1 વર્ષથી હાટકેશ્વર બ્રિજ તોડવા માટે રાહ જોવામાં આવી રહી છે, અને સાથે જ કહેવાય ને કે આટલા કરોડો ખર્ચો થાય છે, કોઈ નેતાના ખિસ્સામાંથી પૈસા નથી જતા, કોઈ લોકપ્રતિનિધિના ખિસ્સામાંથી પૈસા નથી જતા. આ પૈસા જાય છે સામાન્ય પબ્લિકના ટેક્સના પરસેવાના પૈસા જાય છે, અને આમ વેઠવી દેવાય તો સવાલો ઉઠવાના ને સ્નેહલભાઈ. દિલીપભાઈ, ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ રાજનીતિની વાત હોય તો એક સામાન્ય વ્યક્તિને કેન્દ્રમાં રાખે છે, પણ કોંગ્રેસે પોતાનો એજન્ડા ફેલાવવાની જ વાત છે. આમાં દેખાય છે મોહમ્મદ ઝુબેર નામના એક વ્યક્તિએ એવું લખ્યું ટ્વિટર પર કે ભાઈ 52 કરોડ તોડવાનો ખર્ચો, અને આ જુઠ્ઠી ગેંગ જે છે આખી એને ઉઠાવી લીધું. ગુજરાતની અંદર સુખાકારી રહે, ગુજરાતમાં શાંતિ રહે, ગુજરાતમાં કોમી એકતા એકલાસમાં બધા લોકો શાંતિથી રહે, એ આ લોકોને સહન નથી થતું. એટલે આ લોકો હવે એની અંદર રાજનીતિ શોધે છે. અમે સ્પષ્ટ રીતે કહ્યું છે ને, અમારા આદરણીય ગૃહમંત્રી થી લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ આજે નિવેદન આપ્યું છે કે આ જે બ્રિજ છે એને ફરીથી બનાવવાનો જે ખર્ચ છે તેની ચોખવટ કરવામાં આવી છે કે 44 કરોડ જેવો નવો બનાવવાનો અને 8 કરોડ જેવો એનો જે ડિમોલિશન નો ચાર્જ છે તે થશે. અને આ કર્યા પછી પણ અમે તો જે સાચું છે એ જ બોલીએ છે દિલીપભાઈ. અને આ લોકો જે અત્યાર સુધી જુઠ્ઠું બોલતા હતા એ લોકોનો આજે આ રીતે પર્દાફાશ થઈ ગયો છે. અને કોંગ્રેસનું જે જુઠ્ઠાણું, કારણ કે એક ગુજરાતનો સામાન્ય નાગરિક આ જોવે અને આ પ્રકારની આ લોકો ટ્વીટ કરે પોતાના ઓફિશિયલ હેન્ડલ પરથી, તો લોકો જોઈને એ જ સમજે કે ભાઈ આ 52 કરોડ રૂપિયા તોડવાના છે. પણ આટલું બધું જુઠ્ઠાણું ફેલાવવાની પણ અત્યારે પણ એમને પણ શરમ નથી. ભારતીય જનતા પાર્ટીએ જે પણ ખર્ચ થવાનો છે તે સ્પષ્ટ રીતે બધાને કીધો છે. અને એ લોકો એનો મતલબ કે શું કેવું જોઈએ, આવું શું કેવું જોઈએ. સ્નેહલભાઈ, એનો મતલબ એ તો નથી કે ભ્રષ્ટાચાર નથી થતો. આ રોડ રસ્તા હોય કે બ્રિજ બનતા હોય, ભૂવા પડતા હોય, પછી એ ભૂવા પૂરવામાં આવે છે ને સાહેબ, એની પાછળ કરોડોના ટેન્ડર પાસ થાય છે. ભૂવા પૂરવાનો ખર્ચો 80-90 લાખ કરોડ, 1.5 કરોડ થતો હોય છે, ને પાસ પણ થઈ જાય છે. એટલે એવું તો છે નહીં કે ભ્રષ્ટાચાર નથી થતો. એવું તમે કહી શકો ટંકાની ચોટ ઉપર કે કોર્પોરેશન કે મહાનગરપાલિકાઓમાં ભ્રષ્ટાચાર નથી થતો? દિલીપભાઈ, આ ભાઈએ જે કોંગ્રેસના મુકેશભાઈ છે એમને વાત કરી કે 90 કરોડ રૂપિયાનું શું, તો એક સ્પષ્ટતા કરવામાં આવી છે અમારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા પણ કે જે ખર્ચ છે તે અજય ઇન્ફ્રા પાસેથી લેવામાં આવશે. એટલે 40 થી 42 કે 44 કરોડ જેવો ખર્ચ છે, તેનો જે ભોગવટો છે તે કંપની કરશે. એટલે આ વાત જે છે એ કોંગ્રેસ ક્યારે નહીં કરે દિલીપભાઈ. એટલે આ એક સજા છે કે એને ખર્ચ પણ ભોગવવો પડશે. એ લોકો પર કાયદેસર કાર્યવાહી પણ થઈ છે. એ લોકો પર જે પણ ન્યાયિક રીતે જે પણ કાર્યવાહી થઈ હોય એની અંદર કોઈ પણ અધિકારી કે કોઈ પણ નેતાએ ભારતીય જનતા પાર્ટીના વચ્ચે વિક્ષેપ નથી કર્યો. અને આ વસ્તુ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ થી કામ કરી રહી છે. શું આપી દેશે જે પણ નુકસાન થશે એમની સ્નેહલભાઈ, આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને આપી દેશે? તમે અત્યારે તો વાત કરો છો,
પણ એ કોણે જોયા કે આપ્યા કે ન આપ્યા? કારણ કે ભૂતકાળમાં એવા કયા લોકોને તમે બ્લેકલિસ્ટ કર્યા કે જેલમાં નાખ્યા કે દંડ લીધો, એ પણ તમારે જનતાને બતાવવું જોઈએ ને. ના, ચોક્કસપણે ભાઈ, હું આપને એ જ સમજાવવાનો પ્રયાસ કરું છું કે ન્યાયિક રીતે અત્યાર સુધીમાં જે પણ ભ્રષ્ટાચારના જે પણ કેસ આયા છે એની અંદર સરકારે પ્રોએક્ટિવલી કામ કરીને ન્યાયિક રીતે આ લોકોને સજા મળે, એની જે પ્રાવધાનો હોય એ પ્રમાણે સજા મળે ને આદરણીય કોર્ટ અને જે ન્યાયપાલિકા છે તેના આદેશ જે છે તે ફોલો થાય. ભ્રષ્ટાચારીઓને સજા મળી સ્નેહલભાઈ? ઘણા બધા જે ભ્રષ્ટાચારીઓ છે એ અત્યારે તમે એક એવું બતાવો કે જે ભાઈ અત્યારે બહાર છે ને જેને ભ્રષ્ટાચાર કર્યો હોય. મારું તમને જ કેવું છે કે ભ્રષ્ટાચાર ક્યારે પણ આ પ્રકારનું કોઈ પણ આવે તો સરકાર પ્રોએક્ટિવલી કામ કરે છે. સાથે સાથે પણ પ્રશ્ન પૂછવો જોઈએ કે આ રીતે આ ભાઈ કોઈ ઝુબેરભાઈએ જે ટ્વીટ કરી તો આ મોહમ્મદ ઝુબેરને જે ટ્વીટને આ લોકોએ ચગાઈ અને 52 કરોડ તોડવાનો ખર્ચો, હવે કોઈ સામાન્ય માણસને પણ ખબર પડે કે આટલો બધો ખર્ચો ના હોય, તે છતાં પણ આ લોકોએ 2-3 દિવસ સુધી સોશિયલ મીડિયા પર જુઠ્ઠાણું ફેલાવ્યું, એમના ઓફિશિયલ હેન્ડલ પરથી આવી વાત કરી. એટલે ગુજરાતના વિરોધ જે છે, ગુજરાત વિરોધી માનસિકતા છે, તે આમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવી. અને સાથે સાથે મારે એ પણ કહેવું છે કે આ જે પણ અત્યારે જે થાય છે, ભારતીય જનતા પાર્ટી ટ્રાન્સપરન્ટલી કામ કરે છે, જનતાની સમક્ષ જનતાની વચ્ચે જઈને કામ કરે છે અને અમારા જનપ્રતિનિધિઓ લોકોની સાથે સતત સંપર્કમાં હોય છે. એટલે મને લાગે છે કે આ જે બ્રિજ છે એ જ્યારે નવો બનશે તો પાછો સુચારુ રૂપે ખૂબ સારી રીતે કામ કરશે. જનસંપર્કમાં હતા તો પછી વડોદરામાંથી સ્નેહલભાઈ સતત જનસંપર્કમાં હતા તો વડોદરામાંથી તમારા લોકપ્રતિનિધિઓને કેમ દોડાવ્યા? કેમ ઉભા નથી રહેવા દીધા? કેમ સોસાયટીઓમાં ઘૂસવા નથી દેતા? કેમ બેનરો માર્યા? એ ગયા એટલે દોડાવ્યા ને ભાઈ, તમે સમજો. એ અરે એ તો પછી ગયા છે સ્નેહલભાઈ, કેમ દોડાયા? કેમ દોડાવ્યા? એ પોતે જ સાબિતી છે ભાઈ. તમે અરે સાહેબ, ટાઈમે નથી ગયા એટલે દોડાવ્યા. અને સારું છે કે તમે કબૂલો છો સ્નેહલભાઈ, સારું છે તમે કબૂલો છો. જનતાનો નિર્ણય સર્વોપરી છે દિલીપભાઈ. જનતાની પીડા હશે તો જનતા અમને વ્યક્ત કરે, જનતાનો આક્રોશ હોય તો જનતા વ્યક્ત કરે ને અમારા પ્રતિનિધિ. પણ આક્રોશ કરવા શું કામ દો છો તમે? વાયદા વચન આપ્યા હોય તો જાઓ ને જનતા વચ્ચે, પહોંચો ને. નથી જતા એટલે દોડાવે છે જનતા. તમે તો પોતે કીધું ભાઈ કે બગાડ્યા કેમ, તો જનતાની વચ્ચે ગયા એટલે બગાડ્યા. અમે જનતાની વચ્ચે રહેનારા. અરે સ્નેહલભાઈ, ક્યારે ગયા? પાર્ટી નથી કે જ્યારે પણ કંઈ થાય તો ખાલી ટ્વિટર ને પણ તમને આટલા બધા મત આપે છે, વોટ આપે છે, જનતા શું કામ ભગાડે તમને? મને એમ કહો તો. તમને તો પ્રેમ કરે જનતા. આક્રોશ હોય સ્વાભાવિક છે. તો કેમ આક્રોશ હતો? કુદરતી વણાટ થઈ ત્યારે એ લોકોની આક્રોશ હતો. એટલે એ તમારે જનતા વચ્ચે જનતાનો જે આક્રોશ છે એમને ને સાહેબ, અમે તો જનતાને પૂછ્યું કે કોઈ ફરક્યું નથી, લોકપ્રતિનિધિ અમારી ખબર પૂછવા નથી આવ્યા. અમે 3 દિવસ પાણી પીવાનું નથી મળ્યું. ચલો ઓકે, પ્રશાંત ગઢવી શું કહેશો? પ્રશાંતભાઈ, શું એવું માની લેવાનું કે ભ્રષ્ટાચાર થતો જ નથી? ચલો, આ બ્રિજની તો એક વાત છે, પણ રોડ રસ્તા જે બનતા હોય છે, બ્રિજ બનતા હોય છે, કરોડોના ટેન્ડર પાસ થતા હોય છે અને એમાં આવા ગફલા થતા હોય છે, તો એવું માની લેવાનું કે ઝીરો ટોલરન્સની નીતિ જે અત્યારે સરકાર ટ્રિપલ એન્જિનની અપનાવી રહી છે એમાં ભ્રષ્ટાચાર છે જ નહીં? જો ભ્રષ્ટાચાર એક એવી મોટી બદી છે, એ આજની નથી, આદિ અનાદિ કાળથી ચાલતી આવે છે અને દરેક સરકારમાં ચાલતી આવે છે. એને જો કોઈ એમ કહેતું હોય કે હું ડામમાં બેઠો છું અને ઝીરો ટોલરન્સ એટલે કે બિલકુલ નહીં થાય, ત્યાં એવું માનું ત્યાં વધારે થાય છે. કારણ કે આપણી સિસ્ટમના આપણે બધા જ ભાગ છીએ, હું, તમે, અને રોજ સિસ્ટમનો ઉપયોગ કરવા છીએ અને આપણને ખબર છે કામ કેવી રીતે થાય છે. ભ્રષ્ટાચારને રોકવો તંત્રનું કામ નથી. એ જ્યારે જેથી અંદરનો માયલો મહાદેવ લોકોમાં જાગશે ને એ દિવસે ભ્રષ્ટાચાર બંધ થશે. ત્યાં સુધી થવાનો નથી. હા, આને કંટ્રોલ નહીં કરવાનો, પણ ઓછો અથવા તો ભ્રષ્ટાચાર સાથે કામ અત્યારે જે થયું છે, કારણ કે ભ્રષ્ટાચાર પુષ્કળ વધી ગયો છે, એની એક આખી હોડ જામી છે. બધાને રાતોરાત કરોડપતિ થઈ જવું છે. દરેકને પોતાની સરકારી નોકરીના પગાર ઓછા લાગે છે અને ઉપલી આવક બહુ વાલી લાગે છે અને ઉપલી આવકની બહુ મોટી હોડ જામી છે. હવે આપણે એમ કહીએ કે બ્રિજમાં ભ્રષ્ટાચાર, કે ભ્રષ્ટાચારમાં આખો બ્રિજ બની ગયો, એના જેવી વાત છે. આ ભ્રષ્ટાચારમાં આખો બ્રિજ બન્યો. હવે જો સ્નેહલભાઈની વાત મેં જે સાંભળી અને ખરેખર સત્ય હકીકત હોય કે અજય ઇન્ફ્રા આખો બ્રિજ નવો બનાવીને આપે, ડિમોલેશન એનો બી એક કોસ્ટ હોય છે, આપણે સમજીએ છીએ. આપણે ટેન્ડરની અંદર બાયબેકની એક પ્રક્રિયા હોય. કોઈ વસ્તુ તમે જૂની લેવાની, એની સામે નવી આપવાની, એની બાયબેકની પ્રક્રિયાની એક કોસ્ટ લાગે છે. એટલે આ કોસ્ટ એની 8 કરોડ એને ગણાઈ હોય. સપોઝ 44 નો બ્રિજ બનશે, 8 કરોડ. ગઈ વખતે 42 નો બન્યો હતો, 2 વર્ષનું ઇન્ફ્લેશન ગણી લીધું તો 52 કરોડમાં જો આ આવ્યું હોય તો એની પાસે હજી બીજા આની ઉપર કેટલા વસૂલવા એ આપણે સલાહ કરીએ કે 2 વર્ષ જેટલો ટાઈમ લગભગ આ બ્રિજ બંધ રહેશે. બનાવતા વાર લાગી, વત્તા જે આ ચરુ ઉકળ્યો,
અને 2 વર્ષ 3 વર્ષ બંધ રહેશે એની પણ એક કોસ્ટ ગણવામાં આવે અને એ કોસ્ટ પણ અજય ઇન્ફ્રા પાસે રિકવર કરવામાં આવે, કારણ કે આપણે જનતાની સુખાકારી માટે આ પગલું ભર્યું હતું અને જનતા આનાથી 3 વર્ષ 4 વર્ષ લગભગ વિમુખ રહેશે, એટલે આ કોસ્ટનું પ્રશાંત, એક સવાલ થયો ને કે કેટલા ભ્રષ્ટાચારીઓ બહાર છે બતાવો. મેં કહ્યું કે તમે જે કોંગ્રેસે કહ્યું કે નાની માછલીઓને પકડો છો, એટલે ભ્રષ્ટાચારીઓ બહાર ખુલ્લેઆમ ફરે છે, એમાં કોઈ બેમત નહીં. બીજું કે કેટલો વિશ્વાસ મૂકી શકાય, અથવા તો એવી એક યાદી પણ હોવી જોઈએ ને કે અમે આટલા લોકોને જેલમાં નાખ્યા, આટલા લોકોને બ્લેકલિસ્ટ કર્યા જે ભ્રષ્ટાચાર આચરતા હતા આ કંપનીઓ. એવું તો કશું થતું નથી, દેખાતું નથી. એવું કશું બહાર આવશે બી નહીં, ક્યારેય નહીં આવે. મોટી માછલી નાની માછલી આ પેલા જેવું છે, जिसने પાપ ના કિયા હો वो પાપી ના હો, અને જેને કોઈ દી પાપ ના કર્યો પહેલો પથ્થર મારે, એ પહેલો પથ્થર મારવાની હિંમત કોઈની છે નહીં. બીજી વસ્તુ એ છે કે જેટલી બી કંપની અમારો કે રોડ રસ્તાની બ્રિજની કોન્ટ્રાક્ટરોની એ કંપની લગભગ કોઈક ને કોઈક કાં તો મળતિયાઓની હોય કાં કોઈક નેતાની હોય. એ નેતા કોઈ બી પક્ષના હોઈ શકે છે, ભાજપના બી હોય કોંગ્રેસના બી હોય. મને તો એવું જાણવા મળ્યું છે કે ભાજપના રાજમાં હાઈએસ્ટ રોડના કોન્ટ્રાક્ટરો કોંગ્રેસના છે હવે, અને પછી કદાચ એ કોંગ્રેસીઓ અત્યારે ભાજપમાં ભળી ગયા હશે કદાચ. એટલે આવી બી વાત બહાર આવી છે કે એમના કામ બધા વધારે સારી રીતે થાય છે. હવે મૂળ વાત કે આ જે કંઈ થયું આખી ઘટના હાટકેશ્વરની બની, જે આપણા માથે કાળું ટીલું કહેવાય અમદાવાદ કોર્પોરેશન માથે, તો એના જે કંઈ એ બ્રિજ એટલે માર્ગ અને મકાનના એડિશનલ સિટી એન્જિનિયર, એના ચીફ એન્જિનિયર, એની અકાઉન્ટિંગ ટીમ અને આ બધું આખી જે પ્રોસેસમાં જેટલા સ્ટેક હોલ્ડર્સ છે એ સ્ટેક હોલ્ડર ઉપર શું તમે એકઈને જાવક આપી, એકઈનું પ્રમોશન અટકાયું, એકઈની ઉપર FIR કરી અને એની સાથે લાગતા વળગતા નેતાઓ, કારણ કે આ એક એવું કામ છે જેમાં વોર્ડના કોર્પોરેટરો બહુ ઇન્વોલ્વ ના હોય, પણ કોર્પોરેશન તંત્રમાંથી સ્ટેન્ડિંગ ચેરમેન, જે તે વખતના તત્કાલીન મેયર કે અને કમિશનર, આ બધા ઉપર, જેમ રાજકોટમાં કહેવામાં આવ્યું કે કમિશનરની ઉપર આ એક્શન લેવી જોઈએ, તો આ બ્રિજ કોના ટેન્યોરમાં બન્યો છે, આનું ચેકિંગ જે રીતે થતું હોય બધું ઇન્સ્પેક્શન, તો એ બધા જ ઉપર 100% FIR થવી જોઈએ, કારણ કે આ કાયદેસર જનતાની સાથેનો સૌથી મોટો દ્રોહ છે. કારણ કે તમે જયારે હિતમાં કરેલા કામ માટે એક બાહેધરી આપી છે અને એમાં તમે પાછા પડ્યા છો, તો તમે સેજ કંઈક ચૂક કરી જાઓ, કોકને ભૂલથી તમારી ગાડી અડી જાય તો તમે FIR ને લાયક થઈ જાઓ છો, તો આ તો સૌથી મોટો દ્રોહ છે. તમે જનહિતના કાર્યમાં કરેલું સૌથી મોટું પંચર છે, એટલે આ બધા ઉપર FIR થવી જોઈએ. જે તે વખતના તત્કાલીન મેયર, તત્કાલીન સ્ટેન્ડિંગ ચેરમેન જેના થકી આ ઠરાવ પસાર થયો છે, તત્કાલીન કમિશનર, એ વિસ્તારના ડેપ્યુટી કમિશનર, એડિશનલ સિટી એન્જિનિયર, આ બધા ઉપર FIR થવી જોઈએ કે કઈ એવી ચૂક રહી ગઈ કે કોન્ટ્રાક્ટરોના મળતિયાઓમાં તમે આટલી મોટી ચૂક કરીને આ બ્રિજ અત્યારે કાયદેસર કાઢી લેવો પડ્યો, થૂકેલું ચાટવું પડ્યું. આ હદે જો દિવસ આવ્યો તો બધા ઉપર લીગલ એક્શન થઈ જવી જોઈએ. અરે ભ્રષ્ટાચાર કોઈ કરી શકે મારી પાસે, એ મેં કીધું આદિ અનાદિકાળથી, અત્યારથી નહીં, વર્ષોથી ચાલે. પણ થોડો કંટ્રોલમાં, પ્રશાંતભાઈ, થોડો કંટ્રોલમાં પણ આવવો જોઈએ, પણ એ આવતો નથી. મુકેશભાઈ, એક તો કોંગ્રેસ પાર્ટી છે કદાચ ખરાઈ નહીં કરતી હોય, જે પ્રમાણે સ્નેહલભાઈએ કહ્યું કે પેલા જુબેરભાઈએ મૂક્યું કે 52 કરોડના ખર્ચે તોડવાનો છે, તો કે 40 કરોડનો તો ખર્ચો બ્રિજ બનાવવાનો થયો, હવે 52 તોડવાનો થાય, ઘાટ કરતા ઘડામણ મોંઘું. આ ચાલ્યું, તું તો ચાલ્યું. એમનું કેવું છે કે જૂઠાણું કોંગ્રેસ ફેલાવી રહ્યું છે. એકચ્યુઅલ 52 કરોડમાં બ્રિજ તોડીને બનાવવાનો ટોટલ ખર્ચો છે. મુકેશભાઈ, દિલીપભાઈ, હું એવું માનું છું કે એ જુબેરભાઈ મૂક્યું કે જીગરભાઈએ મૂક્યું, એ વાત એમની બરાબર છે, પણ હું એવું કઉ છું કે ધુમાડો નીકળે છે તો આગ તો લાગી છે ને. 45 કરોડ સમજો, 8 કરોડ સમજો, પ્રજાના જે પૈસા છે ને, કે સ્નેહલભાઈ કે મારા કે આપણા ગૃહમંત્રી શ્રીના તો પૈસા નથી ને, ઘરના પેઢીના, એ પ્રજાના પૈસા બગડે છે ભાઈ. તમે એકવાર બનાવ્યો એનું ટોટલ કરો, 8 કરોડ તોડવાનું ગણો, નવો બનાવ્યો ગણો. પ્રશાંતભાઈએ કહ્યું બહુ સારી વસ્તુ કે બધું જે ટોટલ થાય પબ્લિકનું, જે પેટ્રોલ ડીઝલ સમય, એનું ટોટલ મારું બધું અજય ઇન્ફ્રા પાસેથી તમે વસૂલ કરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરનો ચેક જમા કરાવે, એનું શ્વેત પત્ર સ્નેહલભાઈ બહાર પડાવે, તો હું એવું માનું છું કે 100% એ સાચા છે. કોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાયું માની લઈશ, પણ આ કશું થવાનું નથી, કારણ કે આજની તારીખે રોજે રોજ જાહેરાત થાય છે. પછી એ વિશ્વામિત્રી નદીનો જે પેલું કાંડ થઈ ગયો એ હોય કે અમદાવાદના રોડ રસ્તામાં હોય 300 કરોડ 200 કરોડ 400 કરોડ, તમને ક્યાંય જોવા નહીં મળે કે કોને કેટલા ક્યાં કેવી રીતે ચૂકવાયા. આ લિસ્ટ કે શ્વેત પત્ર ક્યાંય બહાર તમને જોવા નહીં મળે.
માત્ર મીડિયામાં આવી જશે અને અધિકારીઓને કહેવાઈ જશે, અને કેશ ડોલ્સના નામે સૌથી મોટો ભ્રષ્ટાચાર બરોડામાં બહાર આવ્યો છે, જે એટલો મોટો છે કે જે એ લોકો કબૂલ પણ ના કરે અને સાબિત પણ ના થઈ શકે, કારણ કે ત્યાં કેશ ડોલ ચૂકવાયું જ નથી. આણંદની અંદર જે બોરસદમાં ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે. પણ આ જે રીતે વહીવટ ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો, એ માત્ર ને માત્ર આવનારી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એમાં બધાને ફંડ ભેગું કરવામાં લાગી ગયા છે. પછી એ નેતા હોય, કોર્પોરેટરો હોય, કાર્યકર્તાઓ હોય કે જે કોઈ, બધા ફંડ ભેગું કરવામાં લાગી ગયા છે. સ્નેહલભાઈ જે પ્રમાણે સ્નેહલભાઈ ચોક્કસ આપ એનો જવાબ તો આપો, પણ જે પ્રમાણે મુકેશભાઈએ કહ્યું કે જો ભ્રષ્ટાચાર ના હોત ને ઝીરો ટોલરન્સની નીતિ તમારી પાસે હોત તો પછી ટીઆરપી અગ્નિકાંડ ઝોન ના થયો હોત, હરણી બોટકાંડ ના થયો, મોરબી પુલકાંડ ના થયો હોત. સાહેબ, આ બરોડામાં પુલ આવ્યું એમાં કોંગ્રેસ તો પૂર આવ્યું એમાં કોંગ્રેસ તો ચોખ્ખું કહે છે કે તમારી ભૂલને કારણે, તમારા ભ્રષ્ટાચારને કારણે તમે આખી નદીઓને નાળા બનાવી દીધા અને છૂટછાટ આપી દીધી બાંધકામની, એને લઈને આ પરિસ્થિતિ થઈ છે. તો આ ભ્રષ્ટાચાર નથી તો શું છે? મારે એક કોંગ્રેસના જે ભાઈ અત્યારે વાત કરી રહ્યા છે તો કેવું છે કે એમના જે મુખિયા છે રાહુલ ગાંધીજી અને એમના રાહુલજી ક્યાં આયા બ્રિજમાં? સાહેબ, સ્નેહલભાઈ રાહુલજી ક્યાં આયા? કરપ્શન પર છે ભાઈ, બેલ ઉપર છે. એમની કરપ્શન નહીં, આપણે તમે લોકો અનુયાયી છો, તમે ભક્ત છો, તો એમની વાત કરવી પડે કે પોતે કરપ્શનના ચાર્જીસ પર છે. નેશનલ હેરાલ્ડ પર કેટલા શ્વેતપત્ર બહાર પાડ્યા? અરે યાર, આપણે કેટલા શ્વેતપત્ર બહાર પાડ્યા? એટલે તમે ભાઈ ભ્રષ્ટાચારની પીએચડી ની યુનિવર્સિટી ખોલીને ભાઈ આપણે એની વાત કરો, ગુજરાતની વાત કરો. તમે જે ગ્રીન ગુજરાત, મોડેલ ગુજરાત, ગુજરાતમાં સ્નેહલભાઈ ગુજરાત ખતબદે છે, આપણે એની વાત કરો. નેશનલ હેરાલ્ડ ની વાત નથી કરતા આપણે. તમારી પાસે જવાબ નથી એટલે તમે રાહુલ ગાંધી પાસે પહોંચ્યા. જવાબ નહીં હોય એટલે નહેરુજી પાસે પહોંચશો તમે. નહેરુજીના વાંકે ભ્રષ્ટાચાર થાય છે. ના ના, તમે તમારી રીતે કહી શકો, પણ કમિશનરે કીધું કે તમે ખોટા છો. આ હાઈકોર્ટે રાજકોટના કમિશનરને કહ્યું કે તમે બધો જ ખોટો રિપોર્ટ રજૂ કર્યો છે, માફી માંગો અદાલતની. અરે કોંગ્રેસે તો કેટલા જુઠ્ઠાણું ફેલાયા છે ભાઈ. આ તમે જુઠ્ઠાણું ફેલાવ્યું હતું 50 કરોડ વાળું, એનું શું છે? એનું શું છે? આ કોકની ટ્વીટ ઉપર તમે લોકો જુઠ્ઠાણું ફેલાવવા બેઠા હતા, બરાબર? એમાં કોઈ કોર્ટમાં ચેલેન્જ કરશે દિલીપભાઈ તો એ કોર્ટ અમને ઠપકો આપશે જ, કોઈ સવાલ જ નથી. પોતે જુઠ્ઠાણા ફેલાવે છે. તમને ભ્રષ્ટાચાર, મેં તમને આ જે ટીઆરપી ગેમ ઝોન કે હરણી બોટકાંડ કે બરોડાના પૂર વિશે કે પછી મોરબી ઝુલતા પુલ વિશે, એના વિશે મેં સવાલ કર્યો હતો કે જો ભ્રષ્ટાચાર ન હોત અહીંયા તો આ ન બનત. પ્રશાંતભાઈ, શું લાગે છે કે આટલી બધી ઘટનાઓ બન્યા પછી કેટલી અપેક્ષા રાખી શકાય કે ભ્રષ્ટાચાર ઓછો થશે? સદંતર બનતો ન થઈ શકે પણ ઓછો થશે, કારણ કે ટ્રિપલ એન્જિનની સરકાર છે અને આપણે વાત કરતા હોઈએ ત્યારે પ્રજાને આમાં ભોગવવાનું આવતું હોય છે. પ્રશાંતભાઈ, એટલે કઈ અપેક્ષા હું રાખું? બધું ઝીરો થઈ જશે, ઓછો થશે? ઝીરોની તો કોઈ અપેક્ષા નથી. એકની એક મારે મને કોઈનો ફોન જ નથી આવતો કે હું પોતે ભ્રષ્ટાચારનો ભોગ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી બનેલો છું. કેટલી વાર 19 ડિસેમ્બર 2019 ની દિવસે મેં ડિબેટમાં મેં નામ જોગ કીધું હતું કે ભ્રષ્ટાચાર મારી જોડે માંગ્યા, આવી રીતે માંગ્યા. આજે વાતને 5 વર્ષ ત્યાં સિંગલ ફોન ક્યાંયથી આવ્યો નથી. હવે હું શું કરું વાતને? બોલો, હવે આમાં હું ક્યાં આશા રાખું ભ્રષ્ટાચાર ઓછો થશે? હું પોતે જ ભોગી છું. અને એ પછી ફરિયાદો પુષ્કળ કરી એ ભ્રષ્ટાચારની. અને 19 ડિસેમ્બર 2019 મને ડેટ સાથે યાદ છે કે ભ્રષ્ટાચારની ડિબેટ હતી. તમારે ત્યાં જ બેઠો હતો, દિલીપભાઈની જગ્યાએ બીજું કોઈક એન્કર હતું. એને મને પૂછ્યું, મેં આખી વાત ઘટના કીધી હતી. એ ઘટનાના જ 5 વર્ષ થયા, મને સિંગલ ફોન નથી આવ્યો. હવે આમાં શું આપણે આશા બીજી રાખવાની? એટલે કે બોલવા જેવું રહેતું નથી. ઓકે, એટલે સ્પષ્ટ વાત છે. એનીવે, પણ ક્યાંક જે પ્રમાણે ભ્રષ્ટાચારને લઈને સવાલો ઉઠી રહ્યા છે, પ્રજાના પરસેવાના પૈસા હોય છે, ત્યારે ખાસ તો 2 વર્ષ થયા ત્યારે લોકોને તકલીફ પડી. જ્યારે આ બ્રિજ બન્યો ત્યારે બંધ રહ્યો ત્યારે પણ તકલીફ થઈ. મુકેશભાઈ કહ્યું તે પ્રમાણે કે જર્જરિત થયો. અને ખાસ તો જે સામાન્ય પ્રજાના ટેક્સના પૈસાનો જે હક છે વાપરવાનો, કોણે આપ્યો છે આ ભારતીય જનતા પાર્ટીના તંત્રને? એ સવાલ એમણે ઉપાડ્યો છે. અને બીજી એક વાત એમણે કહી કે તમે લિસ્ટ મૂકો કે કોણે બનાવ્યો છે, એની પાછળ કોણ કોણ હતું, કંપની કઈ હતી, તો પ્રજા સીધો પ્રશ્ન પૂછી શકે
અને બીજું કે હવે જે બ્રિજ બને છે એનું શ્વેતપત્ર બહાર પાડો કે કેટલા કરોડમાં બનશે, કોને આપવામાં આવ્યો છે, કેટલા સમયમાં બનીને આવશે, એ માંગ એમની છે. તો સ્નેહલભાઈએ કહ્યું એમ કે 52 કરોડ જે તોડવાનો ખર્ચ છે, આ જે કોંગ્રેસ જૂઠાણું ફેલાવે છે, કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. અને સ્નેહલભાઈનું કેવું છે કે સ્પષ્ટ વાત છે કે 52 કરોડમાં તો આખો બ્રિજ તૈયાર થવાનો છે, એમાં તોડવાના પણ પૈસા આવી જાય છે. એટલે કોંગ્રેસે આમાં જે જૂઠાણું ફેલાવ્યું લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ. અને બીજું ખર્ચ એમણે કહ્યું છે કે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી લેવામાં આવશે, વસૂલવામાં આવશે, અને જો કોઈ કાર્યવાહી કરવાની હશે તો પણ આ સરકારે કાર્યવાહી કરશે. પ્રશાંતભાઈએ કહ્યું કે આ ભ્રષ્ટાચાર બંધ નહીં થાય, કારણ કે બધી બધે જ છે અને સિસ્ટમનો એક ભાગ બની છે. બ્રિજમાં ભ્રષ્ટાચાર છે કે ભ્રષ્ટાચારનો બ્રિજ બન્યો છે, આ પણ સવાલ એમણે ઉઠાવ્યા છે. અને કેટલાની પર એફઆઈઆર થઈ, કેટલાને દંડ કર્યો અથવા કોને બ્લેકલિસ્ટ કર્યા, એ હજુ સુધી આ તંત્ર બહાર નથી પાડી શકતું, આંકડા નથી આપી શકતું. એટલે આપણને થોડો શક ચોક્કસ પડે. અને છેલ્લે પ્રશાંતભાઈએ કહ્યું કે 19 ડિસેમ્બર 2019 ના રોજ હું પોતે જ ભ્રષ્ટાચારનો ભોગી બન્યો છું. મેં ગાય વગાડીને કહ્યું છે, પણ મને હજુ કોઈએ ફોન કરીને પૂછ્યું નથી. તો આનાથી મોટું ઉદાહરણ કયું હોઈ શકે? એનીવે, આ હતી ચર્ચા આજની ખાસ હાટકેશ્વર બ્રિજ મુદ્દે જે રાજકારણ ગરમાયું છે એની. અને ચર્ચામાં ભાગ લેવા બદલ સ્નેહલ જોશી, પ્રશાંત ગઢવી, મુકેશ પંચાલ ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું નવા દિવસ સાથે, નવા મુદ્દા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.